જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું લાવીશું આ નવો વિડીયો જે છે મારા નવા કુકવેરનો. મેં હમણાં જ હેક્સક્લેડના નવા કુકવેર બાય કર્યા છે. એની એકચ્યુઅલી બહુ બધી નેગેટિવ કમેન્ટ્સ હતી, તો અમને એવું થયું કે મંગાવીએ કે નહીં. તો અમે કીધું કે ચાલો નેગેટિવ કમેન્ટ્સને આપણે બાયપાસ કરીએ અને એક મંગાવી લઈએ. તો અમે એક પોટ મંગાવ્યો, એનો યુઝ કર્યો અને બહુ જ સરસ લાગ્યું. એટલે અમે એનો આખો આ પ્રોફેશનલ સેટ મંગાવી લીધો અને એની સાથે રસોઈ કરવાની મજા જ કંઈ અલગ છે યાર. અને હું જરૂરથી કહીશ કે પ્લીઝ 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 કોઈ પણ નેગેટિવ કમેન્ટ્સ પર ના જાઓ, કારણ કે ઘણી વખત ઘણા બધા લોકો નેગેટિવ કમેન્ટ્સ તમને મૂકશે, જેમાં જરૂર નથી કે બધું સાચું જ હોય. તો પોતાના અનુભવ પર જાઓ, ના કે લોકોની નેગેટિવ કમેન્ટ્સ પર. તો હું તમને જરૂરથી કહીશ કે હેક્સક્લેડના આ કુકવેર સેટને બાય કરો. જો તમારે આખો સેટ ના બાય કરવો હોય તો એક નાનું અમથું પોટ કે પેન બાય કરી શકો છો, એનો યુઝ કરી શકો છો. એમાં જે યુઝ ડિટેલ્સ આપી છે કે હાઉ ટુ યુઝ ઇટ બિફોર એકચ્યુઅલ કુકિંગ. તો એ એકચ્યુઅલી પ્રી યુઝનું જે પણ મેથડ એ લોકોએ બતાવ્યું છે એને યુઝ કરો, એને ફોલો કરો. અને પછી તમે એમાં જો કૂક કરશો તો તમે બીજા બધા જ વાસણો ભૂલી જશો. તો ગો ફોર હેક્સક્લેડ એન્ડ થેન્ક યુ.